આપણા પુનિતભાઈ સુકેશ ગામના સરપંચ શ્રી બે શબ્દ બોલશે. વામન દાદાને સુકેશ કોઈએ બતાવ્યું હોય, પલસાણા કોઈએ બતાવ્યું હોય તો એ માત્ર ને માત્ર અજય મહારાજ, અમારા અજય કુમાર. એટલે એકવાર જોરદાર તાળીઓથી અમારા અજય કુમારને વધાવો. સૌને જય શ્રી રામ. આ દિવસે આવતીકાલે પૂર્ણાહુતિ છે, પણ આજે પલસાણા ગામમાં જે આવવાનો અવસર મળ્યો એ બદલ સૌથી પહેલાં તો હું કલ્પેશભાઈને જ આભાર માનું કે એમને આમંત્રણ આપ્યું. નારણભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. માર્ચ મહિનામાં અમારા અહીંયા નાગેશ્વર મહાદેવજીના મંદિરે તળાવના કિનારે અમે શિવકથાનું આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યાં આપ સૌ ભાવિક ભક્તોને હું હાર્દિક આમંત્રણ આપું છું. આપ સૌ ત્યાં પધારજો અને કથાનો રસપાન કરશો. વામન દાદા આપને પણ અમારા સુકેશ ગામ વતી આમંત્રણ પાઠવીએ છીએ. આપ આવશો અને અમારા ગામને પાવન કરશો એવી આશા રાખીએ છીએ. ફરી એકવાર આપે જે અહીં સન્માન કર્યું, આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી રામ. એકવાર જોરદાર તાળીઓથી અમારા સરપંચ શ્રી પુનિતભાઈ, અમારા માધુ કાકા, ઠાકોરભાઈ અને આવેલા તમામ વડીલો એ સૌને આપણે વધાવીશું. બોલો નાગેશ્વર મહાદેવ કી જય. કાલે કોઈ બેન કહેતા હતા, પુનિતભાઈ, માધુ કાકા, કાલે એક બેન મને કહે કે બાપા અહીંયા હજી હાથ દી રોકાઈ જાવ નહીં. એટલે આ એ બેનની જ પ્રાર્થના કદાચ મારા નાગેશ્વર મહાદેવે સાંભળી હશે. હાલે એ બેન કહેતા હતા, હું અહીંયાથી બોલું છું વ્યાસપીઠ ઉપરથી, એટલે મારી જવાબદારી ઉપર બોલું છું. તો બહુ સરસ, આ બધા વડીલો આવશે, આપણે એમને શ્રીફળ આપીએ અને ત્યારબાદ આરતી તરફ આગળ વધીશું. કથામાં બધાને આખું કે કોણ કોણ આવશે સુકેશ કથામાં? પાછળવાળા બાલ્કની જય હો. બધાએ આપણે ખૂબ આનંદ કરવાનો છે વાલા. અને શિવ મહાપુરાણ જીવનમાં ઉતારવા જેવો ગ્રંથ છે, ઉતારવા જેવું પુરાણ છે. આપણે ખૂબ આનંદ કરીશું. અને હવે આ વડીલો આવે એટલે આપણે એમને આ શ્રીફળ આપી દઈએ વાલા. બધા આ બાજુ આવો, જેટલા પધાર્યા છે એ લોકો બધા જ ભક્તો આગળ આવે. જસુ મામા ઉપર આવજો. ક્યાં છે દાદા? એટલે ભાઈ આ તો ભૂલાઈ ગયું યાર. પુનિતભાઈ આ ગામના જમાઈ છે. એકવાર જોરદાર અમારી મિત્તલબેન, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ અમારી મિત્તલબેન નું ગામ છે. હાથ લગાવો દાદા. નારાયણભાઈ હાથ લગાવો. આવો નારાયણભાઈ ને લગાડો. આપણો તો બ્રહ્મ ખબર છે. એમને કહીશું કે આવો ને આવો સ્નેહ ભાવ અમારા પ્રત્યે બનાવી રાખજો. અમે પણ આવતા રહેશું, તમે પણ આવતા બરાબર. એકવાર જોરદાર તાળીઓથી ભરતભાઈ અને બેનને વધાવો અને આ શિવ કથાને વધાવો. ચાલો હવે આપણે આરતી તરફ આગળ વધીશું વાલા. આપ સૌ પોતાની જગ્યા ઉપર આરતી આપી દેજો. આપણા જે આરતી રામચંદ્ર ભગવાનની થાય આરતી. હે દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છે ફૂટેડાનો હાર.
જીવે એને આનંદ આનંદ થાય હે જીવડા જગમગ જગમગ થાય હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવાની સહિતમ સમામ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલ હે તનોહરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે નારાયણે નમસ્તુતે નારાયણે નમસ્તુતે બધા જેને જ્યાં જગ્યા મળે ત્યાં 5 મિનિટ માટે બેસી જાઓ. આરતી તમારી પાસે આવે, આરતી લઈ લાઈનમાં પ્રદક્ષિણા કરી દર્શન પોથીજીના કરવાના. કાર્યક્રમ 9 તારીખે પૂજ્ય રમેશભાઈ ટંડેલનો અને 10 તારીખે શ્રી રામચંદ્રભાઈનો સત્સંગ કાર્યક્રમ અહીંયા આગળ છે. 9 અને 10 સમય છે રાત્રે 8:30 થી 11:30. બધા જ ભક્તો પ્રસાદ લઈને જાય એવી અમારી વિનંતી છે.